સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને। જો આયા ઓલા મૂક્યા છે અમે ચકલી નું ઘર છે અને આ કુંડિયું પાણીના કુંડા મૂકવાના છે। રામ રામ ને સીતારામ ડાયરા ને આજે આપણે કીધું ઘરે હઈ ને તો જા માટીના કુંડા લઈ આવ્યો અને એને આ ટૂંકમાં દેશી જુગાડ કરી લીધો જે આપણે પાઇપલાઇન નળી અડધાની પીવીસી આલા રસ્ટની ટૂંકમાં આ રીતની એનો જુગાડ બનાવી લીધો છે। એને હાથો મારી અને આ રીતના પેલા ટુકડા કરી લીધા પછી દોરી વડે દોરીથી મદદથી બાંધી દીધા છે। એટલે એ ટૂંકમાં આ આપણે પાણીના કુંડા માટીના છે। ઘણા મિત્રો રસના હોતે વાપરે પણ રસમાં એવું થાય છે પાણી ગરમ થઈ જતું હોય એટલે પાણી ગરમ ન થાય ને એની માટે આપણે માટીનું વાસણ જે આપણે અમારે તો ઘણા આમાં આ કાયદેસર તો શું કામમાં આવે મેરડી માતાજીનો તાવો ટૂંકમાં આમાં થતો હોય એટલે પાણીમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એટલે આ લેવો છો ચાર કેટલા ચાર લેવો એમાં બે આપણે ઘરે બાંધવા છે। એક બધાને કમ્પ્લીટ પાણીનું ભરાઈ ગયું છે જામફળીએ જામફળીએ બાંધી દીધું છે બરોબર અને એક અહીંયા ટૂંકમાં આપણે અહીં બાંધવાનું છે અને બે આ સકલી ઘર છે જે એક અહીં રહ્યું એક આ રહ્યું અને એક આ રહ્યું બે સકલી ઘર એટલે એ ટૂંકમાં આપણે અહીંની રાખશું અને પાણીનું કુંડું અહીંયા અને દાણાના બે ડબ્બા અહીંયા રાખવાના છે બે ડબ્બા વાડીએ લઈ જવાના પાણીના બે કુંડા અહીંયા અને બે કુંડા વાડીએ એટલે એ ચાર વસ્તુ ટૂંકમાં ન્યા દાહે અને સકલી ઘર તો કઈ વાડીએ જરૂર ન હોય ત્યાં તો બધે ઘર હોય જ એના એટલે સકલી ઘરના એને ત્યાં કઈ જરૂર ન હોય અને ત્યાં રહે નહીં સરખા કારણ કે ત્યાં તો આપણે ઝાડ ને કોઈ એવો ઓછ હોય ત્યાં બાંધવા પડે એટલે એવી જગ્યાએ બાંધવા પડે ને અહીંયા તો આપણે શું છે ઓમ સાયો રહે એટલે પાણી ઠંડુ રહે ઓલી પણ જામફળીએ રાખ્યું ત્યાં પાણી ઠંડુ રહે એટલે બધું જાય અટાણે બાંધવાની કામગીરી ચાલુ છે અને અટાણે બપોરા પાણી કરીને લાગ્યા છે કામ સવારમાં બધું આ વસ્તુ ભેગી કરવામાં તો હું એટલે સવારમાં આજે આપણે વિડીયો ચાલુ જ નથી કર્યો સવારમાં આજે આ કુંડા લઈ આવ્યો પછી આ સકલી ઘર ને બધું પછી આપણે જે દાણાના બોટા આવે એ રેડીમેડ ટૂંકમાં આવે પેલા અમારા ગામમાં બનાવતા હોતી કા એ બોટલ ના બનાવતા એટલે અટાણે તો એ લોકોએ બંધ કરી દીધું લગભગ એટલે એની જો તૈયારીઓ થઈ ગઈ ડબ્બાની બધી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને। જો બે આ છે બોટલું છે અને એમાં એકમાં ચોખા કરશું એકમાં બાજરો કરશું। આ તપેલી લે બાજરો ને ચોખા બે રામ રામ ને સીતારામ બધાઈને। હાલો બધાય પાણીનું કુંડું મૂકવું છે હવે ખુરશી જોઈ સરખું સીધું રહે એમ તમે આમી ગયો અમે નો આમી ગયો પાણીમાં જી છે સીધું કે પાણીમાં ખુરશી લઈને બસ ઓલી પણ પાછું ઉતર જાય જામફળીમાં સીડીએથી અંબાઈ જાય એમ છે એટલે આ તમારે જઈ સવારે ભરતા હોય તે ટૂંકમાં ખુરશી લઈને અને ભરી દેવાનું અને આને 3-4 દિવસ સાફ કરી નાખવાના 2-3 દિવસ કારણ કે આમાં થોડાક દિવસ આપણે તમને નવું હોવું થાય ને એટલે થોડાક દિવસ ના હે હોતે અંદર ના હે હોતે એટલે એવું બધું એનું કસ્તર પાછું એને પીવું એથી આપણે છે ને 2-3 જેવું ખરાબ જોઈ લેવાનું ખરાબ થયું હોય એટલે સાફ જ કરી નાખવાનું હાવ સાફ કરીને અને પાછું વ્યવસ્થિત તાજું પાણી આપણે જે પીવાનું પાણી હોય ને એ જ ભરવાનું આ રીજે હોત ને ત્યાં એટલે 2-3 દી તો રીત છે હોતી પછી થોડો ઘણો સેવાર થાય એને સાફ કરવાનો એને ત્રાહું નથી એમ લાગે ભર દે આપો એ ત્રાહું છે જો તમ છે ને તેજ લાગે ત્રાહું બસ ઈ ને ત્રાહું બસ થઈ ગયું હાલ ભરાઈ ગયું છે ત્રાહું હતો એટલે કયું હોય એક ડબલું ખામી ગયું હવે ભરાઈ ગયો એટલે ઉનાળાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને જો કોઈ આવું લગભગ તો અત્યારે બધા લોકો કરે જ છે કારણ કે ઘણી જગ્યાએ આપણે જો ક્યાંક જેતપુર જતા હોય ક્યાંક સિટીમાં જતા હોય કોઈને ઓફિસ હોય કે કોઈનું કારખાનું હોય કે કોઈને એવો કઈ દુકાન હોય ત્યાં બધા જો આવી રીતે પાણીના કુંડિયા બાંધે છે સકલી ઘરે બાંધે છે અને દાણાનું પણ વ્યવસ્થા કરે છે બસ હવે હલાઈમાં તો એને બહુ
ને એ પાણી ઢોરા હા. ત્રાહું આમ છે ને એટલે એમ થાય. એટલે એવી વ્યવસ્થા કરે છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આપણે જેને ન કરી હોય ને એ ખાસ આ વસ્તુ કરજો, કારણ કે આમાં પુણ્ય સૌ કમાય એમ, બરોબર ને. આ જ હાસું છે પુણ્ય, કારણ કે એને તો નથી જો એવી કઈ આપણે જે કઈ એને કરવાનું હોય બધું, અને એને તો ખાવા જો કે આપણે ન દઈ તો મળી જાય એવું નથી, પણ આપણી એક ફરજ બને છે કે આપણે આપણું ઘરે હોય એટલે ઘર હોય ત્યાં આવી વસ્તુ કરવી જરૂરી છે. પછી આપણે ધંધો કોઈ પણ કરતા હોય, દુકાન, ઓફિસ કે કઈ જે આપણું કારખાનું કે કોઈ પણ એવી વસ્તુ આપણે જ્યાં કઈ કરતા હોય એવું, જ્યાં પણ હોતે આવી પ્રોસેસ કરવી જોઈએ. ભલે હાલો હવે હે ને ટૂંકમાં આ બંધાઈ ગયું છે ને એમાં પાણી ભરાઈ ગયું છે, પછી આપણે આગળ ઓલી બતાવી દો. હવે ટૂંકમાં આપણે દાણા ભરવાના છે. દાણા ટૂંકમાં એકમાં ચોખા ને એકમાં બાજરો. ઈ તમારા હાથમાં શું છે? દાણાનું અને તું બોલ, તું બોલ. અરે વાહ વાહ વાહ, મારો તાળી. અરે દાડા ભલે હશે. લાવો, હાલો લાવો દીકુ. બસ હવે આલી ધીમે ધીમે. બે આંખ રાખો ને આડો, પછી ઓમ નખાય. કિલાક નું ડબલું હોય છે. કિલાક ની તપેલી હોય. અને આમાં છે હાવ ઉતરે જો આ ટૂંકમાં બહેણી જ છે પ્લાસ્ટિકની. પ્લાસ્ટિકની બહેણી છે, નીચે ડીશ ચોટાડેલી છે, અને અહીંયા બે ગેપ મૂકેલા છે, એક આ બાજુ અને એક આ બાજુ. અહીંયા સખી બેન બેહીન, સખી બેન, અને આ બાજુ સકાભાઈ બે બેહીન આ બાજુ સીધા ખાઈ શકે. અને માથે સીધું આપણે છે ને આ ઢાંકણું પેક થઈ ગયું, જેથી કરીને કે કાંઈ કોઈ રજકણ કાંઈ અંદર જાય નહીં. અને સીધું પછી આ હુક છે, સીધું આનાથી ટીંગાડી દેવાનું રહ્યું. જો આ રીતે સીધું ટીંગાડાઈ જાય આરામથી. એટલે હવે તો આને જો હને ગોતવાની છે જગ્યા ક્યાં ટીંગાડવાય. અહીંયા તો કદાચ નહીં મેળ આવે. એટલે એક આપણે જામફળીએ નહીં પણ ટૂંકમાં મકાનના આધારે ત્યાં ખાવા આવે. આકડિયા હોય એમાં. હા, આકડિયાના જે કઈ સેટિંગ હોય. હા હો, એમાં ભર દો. આમને બે, હાલો જો આ ચોખા છે, આમને બે કાનું થોડો. આ ચોખા છે, ઓલો બાજરો હતો. આરામથી ખાય. કીડિયા હા. પેક થઈ ગયો. મીરા જો અમારી અહીંયા ઉભી રહી ગઈ છે. કઈ બાંધી હતી કા? જય ગૌ માતા. બહુ તોફાની થઈ ગઈ છે આ વાસળીઓ મારી. કા મીરા આ જો છે ને જો ને મોરી હતી ને, મોરી આપણે ઈ ખોટ કાઢ નાખી. ક્યાં ગઈ? જે બહુ ઓલી થાય છે એટલે વોટ બેહી ગયો છો. કારણ કે આ મોરી હવે થઈ ગઈ છે ટૂંકી, ને આ પછી મોટી થતી જાય ને આ તો એવડું ને એવડું જ રહે. આ તો કઈ વધવાનું ન હોય. એટલે આને ટૂંકમાં આપણે કાઢ નાખી છે. એટલે હવે ટૂંકમાં હાલેમ જ નથી. નાનું વાસેડું થાય ને તે પછી હાલ છે. તાતો સુધી રહે નહીં જો કે આ. પણ પાછી બીજી આપણે જેતપુર બેતપુર જાવું ને તો એ પાછી લઈ આવી જો થોડીક મોટી. એટલે નકર હવે શું થાય છે આમાં મોઢે એને હે ને આકડ થાય છે. એટલે ઓમે જ આ બધું કટોકટી થઈ ગયું થાવ. એટલે રેવાય ન દે, કારણ કે આ બધી આ તૈયાર આવે જેતપુર દુકાને મળી જાય. આ રીતનું પટ્ટાની જેમ જ હોય. આ સીધું છે ને આમ નાખ દઈએ આપણે, આમ નાખ દઈએ પછી આમાં હોલ હોય, એમાં સીધું આ આવી જતું હોય. હોલ તો આ રહ્યા, પણ આ સેલ એવું કે નાખીને તોય નથી ટૂંકી થાય. અહીંયા જ નાખ્યું હતું કટોકટી થાય. હાવ ફીસો ફીસ તો પછી હાવ નકામું ને એમ થાય ને. એટલે આપણે ટૂંકમાં હા ને પાછી થોડીક આનાથી મોટી લઈ આવી. મોરી હોય તો હાલે ને.
મોયડો બનાવી લીધો હાલે પણ ઓમ નો હોય તો હાલે એવું કઈ નથી આપણે સાકરે બાંધી એટલે ત્યાં ઓલું છે નો હોય તો હાલે પણ આ તો એક થોડુંક સો આવે અને સારું દેખાય લાગે આ મોઢું દેખાવ છે આવે એનું ને. આ મોટું થોડુંક ઓલું લાગે ઓલું નગર કેવું હે આ બોડું લાગે ટપુ હાલો બાંધજો ક્યાં બાંધે છે અહીંયા નહીં વાહ શાબાશ લ્યો છોકરા શાબાશ કહે છે હમ બાપુજી એક આ ડબલું હે ને આ બાંધજો ક્યાં ઓલા ખંડમાં એટલે કે આ લઈ લે, ડબલું કાનું એકલું લઈ જા એકલું લઈ જા પાપા કાનૂન લે લો માનું નહીં દો માનું તો આમ પીવાય ચાલુ છે હો ટેબલ એ બાપુજી કાને તું લાવી દે લાવો અહીંયા છોકરા દે કાનું કાનૂન નો લ્યો કાનૂન બો પોપી એ પોપી ઉસુ કઈ ઈ એમ કીધું નો અંબાઈ એને કીધે મૂકી દે તો મને મૂકી અલ્યા એ નાટી ના દો ને આ તો માલું છે પપ્પા બાપુજી આ ને આને બનાવવાનું ટીંગલ છે યા તો ભરવામાં ટેબલ જો હે કા એમ ને હા. ક્યાં કાયમ ભરવું હોય હોય મહિને થી 15 20 જો એક તો ટંગાઈ ગયું કા એને કાંઈ આપણે કાયમ તો ન ભરવાનું હોય એને આપણે 15 દિવસ 20 દિવસ જાય થઈ ગયા તઈ ભરવાનું રે એટલે એક આય ટીકા દે તઈ ટેબલ લઈને આમ તમારે કીધે ન ભાઈ તે તમે સહી જ ઈ લેમ્પ પાસે થાય ભૂખ ક્યાં એનો લાવો કાનું અલ્યો માલું હમ. હવે મન ટીંગલ છે એ કાંઈ આવી ગયું બાજરાનું આયા ને ચોખાનું વાહ સૈણ કા ચીડિયાની સૈણ છણ ખાવાનું સૈણ નહીં ખાવાનું ખાવાનું અને એક આયા રાખી જો અને આ પાણીનું કુંડું છે એ જામફળ ખાઈને પાણી પીએ જઈએ કાંઈ છે એટલે અહીંયા તો આંબામાં હુતેર થઈ જાય આવ જો અહીંથી આમ ઊભા ઊભા ટેસ્ટથી આરામથી આવી અને એક અહીંયા આ ટૂંકમાં છે ને નળીનો જુગાડ છે જો આ નળી જ છે આપણે વોશ પાઇપ છે વોશ પાઇપમાં દોરી હોય દોરી 3 ટૂંકમાં બાંધી દીધી એટલે ઉપર આપણે બંધાઈ ગયું ડાયરેક્ટ એટલે આમાં જાદી સકલિયું આમાં જ આવે આમાં જામફળ ખાતી હોય અત્યારે તો ન હોય સવારમાં અને હાંજ પડે જાદી સકલિયું આમાં જ હોય એટલે પાણી વધારે પીવાનું એને અહીંયા રહે એટલે 2-3 દી તો છે ને સાટ ઓમે રાખવી દો કારણ કે ના હે ને એવું બધું આમાં અને પાછું આ વસ્તુને અહીંયા વધારે રહે કારણ કે આમાં ખુલ્લું છે અને બીજા નંબરમાં આના પાંદડા ને બધું રસકણ ને બધું આવતું હોય આવે આમાં ઓમાં ઓછું ઓલું થાય ને આમાં તો થાય જ ઓલું હમ